હવે જે મુખ્ય પાઠ પીઠિકા છે એમાં ગુરુ ભગવાન પગલાની અંદર ભૂત તત્વનું અવતરણ કરી રહ્યા છે. તમારે બધાએ વાસક્ષેપ કરી 3 વાર પગલા પર વાસક્ષેપ કરવાનો છે અને ફૂલ ચડાવવાનો. 3 વાર ડંકા વાગશે. પહેલા ડંકે પહેલી વાર વાસક્ષેપ, બીજા ડંકે બીજી વાર વાસક્ષેપ, ત્રીજા ડંકે ત્રીજી વાર વાસક્ષેપ. થાળી વાળીને પછી ફૂલ ચડાવવાનું. આટલી ક્રિયા કરવાની છે. નેમિશ્રી દાદાને યાદ કરવાના. નેમિશ્રી દાદાની ગુરુ શક્તિ એ પગલાની અંદર અવતરણ થાય. તમારામાં શક્તિ એ સાથે બહાર કાઢી એની અંદર આરોપણ કરવાની છે. ચાલો બધાને કસી પોતાના પાદુકા પર. હવે મુક્કોસ જે લાવે બાંધી શકે છે. મુક્કોસ લાવે અંદર બોલાય છે. 1 by 1. ચાલો હવે સામુદાયિક ગુરુવંદનની યાત્રામાં જોડાવાનો પ્રયત્ન કરીએ. બધા એક સાથે ઈચ્છામિ મમાસ્મણો વંદિયુમ જામણિચ્ચાય નિશ્ચિહ્યાય મદાર સુવરાય શુભકપ શરીર નિરાવાદ સુક્ષયમ જાત ઈચ્છામિ ખમાસ્મણો વંદિયુમ જામણિચ્ચાય નિશ્ચિહ્યાય वंदियुम जामनिज्जाय निस्सिहियाय मत्थ एण वंदामि इच्छामि खमासमनो वंदियुम जामनिज्जाय निस्सिहियाय मत्थ एण वंदामि बता महाराजानी निश्रामा आजे गतिविधिने मूकी जे प्रभुए वर्षो
ભેગા થયા અને એ વખતે પરિહાર્ય મીમાંસા નામનો ગ્રંથ બહાર પાડ્યો. પેલા જર્મનીથી ભાવનગર આવ્યો, આચાર્ય ભગવાનના ચરણોમાં પડ્યો ને માફી માંગી અને એટલો પ્રભાવિત થઈ. સસલાને હરણને મારવાના ને રાંધીને ખાવાના. નંબર 2 જુગાર રમવાના. નંબર 3 દાવ બોલો તો કે આ તમારા ડુંગરા એ અમારા ડુંગરા છે, એની અંદર મારે ડેરા બનાવવા છે. મેં કરોડો ને કદાચ સંપત્તિ ગણાવ્યા, સોના જેવા પ્લોટો દાદાને ભેટ આપ્યા છે. श्री रामचंद्रम शरणं प्रपद्ये, श्री रामदूतम शरणं प्रपद्ये. सौ प्रथम આપણા સૌના પરમ સદભાગ્ય કે આ મહુવાની ધરતી ઉપર શાસન સમ્રાટ વિજય નેમિ સુરેશ્વરજી મહારાજનું પ્રાકટ્ય થયું. 151 વર્ષની આ ઉજવણી, મંગલ ઉજવણી થઈ રહી છે, ત્યારે એમના દર્શન તો આપણે આમાંથી જાણે કર્યા હશે એ ખબર નથી, પણ એમના માટે જે કંઈ અહીંથી હૃદયથી કહેવાતું હતું એને હૃદય સુધી પહોંચવા દઈને હું એટલું જ કહીશ કે આમાં શેર બેર બોલાય ને, શેર આમ તો છૂટ હોવી જોઈએ શેર, કારણ કે દેરાસરમાં નહીં તો ડાયરા ન હોય. અમે માકા લાલ એટલે દાદા ના જે ગુણોનું મેં વર્ણન સાંભળ્યું, બહુ જ રાજીપો થયો કે એ મહુવા અને અમારું ગામ 3-4 કિલોમીટર દૂર તલગાજરડા, એટલે કે મહુવા તાલુકાના એક ગામમાં જન્મેલા એક ગૃહસ્થ સાધુના હોવો જોઈએ, વાણીમાં પણ, એના વર્તનમાં પણ, અને સાક્ષાત્કાર થતો. આટલા અમને ખૂબ લાભ આપ્યો. મારા ઉપર તો ખૂબ જ સ્નેહાદર. અમારી રામાયણમાં એક ચોપાઈ છે કે પર્વત છે ને એની ખબર આવે કે મળવું છે, નહીં તો હું મળવા આવું જ, સવાલ નહીં. કાન ફાડી નાખે એવું મ્યુઝિક. મને તો એક જગ્યાએ જો ને ભગવાન એટલું બધું વાંચતું હતું, મેં કીધું આ હિંસાનો પ્રોગ્રામ છે કે અહિંસાનો, એ મને નવાય. મેં કીધું વોલ્યુમ ઓછું કરો, અમારા કાન ફાટી જાય છે. કે આપણી પાસે હવે ગાતા સાધુ છે, હસતા સાધુ છે, નાચતા સાધુ. સાહેબ ક્યાં પાણી, ક્યાં દૂધ, ક્યાં દૂધ ને ક્યાં પાણી, અને વળી પાછું એમાં હંસની ચાંચ જાય તો એ દોષ શું નક્કી થાય વિવેકથી કે આ પાણી એને કાઢ નાખો, આગળ આમાં તમને કાઢી નાખતા ને પાણી નાખે. સાહેબ આ દૂધને પાણી નથી ભર્યું, આ દૂધમાં ગાયનું દૂધ ભર્યું છે. તમને જો એને જમાવતા આવડે તો થોડી ખટાઈ નાખી એને જમાવો, અને પછી એનું સવારે મંથન કરો, એમાંથી માખણ કાઢો, થોડી ગરમી આપો, એને નારાયણ રૂપ ઘી કાઢો, અને એ ઘી આ જગતનું કલ્યાણ કરશે. એમાંથી મેં દીપકો જો સંબોધન કરજો તો બાપ બહુ રાજી પડ્યું. મારે છે ને 12 વાગે એક પહેલેથી ઇન્ટરવ્યૂ કરીને રહ્યો છે, એટલે એ લોકો ઉભા છે, એટલે હું વધારે નહીં બોલું તો મને શું કહેવાનું. પણ દાદા વિશે તો મારે કહેવાનું હતું, એટલું કહેવાયું છે. અને નામતોસ્તિ મમ દિવ્યાનામ વિભૂતિનામ પરમ તપ. પરમાત્મા જે પરમ તત્વ છે એનો તો અંત નથી, પણ એની વિભૂતિઓનો અંત નથી. આ તો પરમ જોવાનું નથી. એરપોર્ટ 3 કલાક પછી પહોંચવાનું, વાયરંગ સાહેબ રૂપિયા વચ્ચે પેકિંગ કરો, આપણે નીકળવાનું હતું, પણ કોઈ રૂમની બહાર જ નથી.
जय जय शासन सम्राट, जय जय शासन सम्राट, ये तो शासन नाशन सम्राट, ये तो शासन नाशन जय जय शासन सम्राट, वंदन 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 गुरुराज के वंदन। नमो रक्षिताचार्योपाध्याय कल्पना मंत्र છે ગુરુદેવે અહીંયા મહાવીર સ્વામી પરમાત્માની સ્થાપના जय श्री सीता।
પૂજા થઈ રહી છે અમારા ભાવિકભાઈ સંગીતને જ્યાં સુધી અષ્ટ પ્રકારે પૂજા થાય હે जिसका मुझे था इंतजार जिसके लिए दिल प्यास छिपावी से मारो मरदू टळे सुख मळे कर चरणे सर्वस्व मळे नाम तारू जीवन में उजाळे तेज बहु परमात्मानु रूप तू हमारा गुरु અને જોઈ રે હું એ જ કહું પરમાત્માનું રૂપ તું પરમાત્માનું રૂપ તું છે એ પરિવારમાંથી નીચે જો હોય એમના પરિવારના તો સ્વામીને નમઃ સ્વાહા હવે આહવાન મુદ્રા આહવાન તમારા પ્રતિમાજીની અંદર પરમાત્મા એટલે કે ગૌતમ સ્વામી મહારાજા એમને નિમંત્રણ આપવાનું આહવાન તમારા બંને હાથની પૂજાની આંગળીમાં મૂળમાં અંગૂઠો મૂકી બોલાવવાના છે અને જ્યારે સ્થાપન કરો ત્યારે ઉલટા નહીં કરવાનું આપણે અંદર લેવાના ગૌતમ સ્વામી આ રીતે અંદર લઈને પછી સ્થાપન